હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઇમ્પિરિયલ ટોપર્સમાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. આપણે ચેપ્ટર 7 ત્રિકોણ અને ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ કમ્પ્લીટ કરી દીધું છે અને બંનેના વિડીયો ઇમ્પિરિયલ ટોપર્સ ઉપર યુટ્યુબ પ્લેટફોર્મમાં અપલોડ થઈ ગયા છે. પ્રમેય, થિયરી, દાખલા દરેક વસ્તુ મેં ચતુષ્કોણ અને ત્રિકોણની કમ્પ્લીટલી એક્સપ્લેન કરી છે. તો એમાં તમને જે પણ ડાઉટ હશે, કંઈ બી પ્રોબ્લેમ હશે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો. તો કંઈ પણ પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય તો હું તમને ક્લિયર કરી શકું. વર્તુળની શરૂઆત કરતાં પહેલાં ત્રિકોણ અને ચતુષ્કોણના કોન્સેપ્ટ આવડવા બહુ જરૂરી છે અને ખાસ કરીને ત્રિકોણના કોન્સેપ્ટ. કારણ કે સ્ટાર્ટિંગમાં પણ મેં તમને એક વસ્તુ કીધી હતી કે ચતુષ્કોણ અને ત્રિકોણ, એમાં ત્રિકોણ અને ચતુષ્કોણ બંને કનેક્ટેડ છે અને બંનેનો કોન્સેપ્ટ તમે વર્તુળમાં શીખશો. એમાં ખાસ કરીને ત્રિકોણ ચેપ્ટરનો કોન્સેપ્ટ. કારણ કે આ ચેપ્ટરમાં પણ બંને વર્તુળની એકરૂપતા એ બધી જ ચર્ચા છે, એ બધી જ શબ્દોની ફરીથી ઉપયોગ થશે આપણે, હે ને? વર્તુળથી આજે આપણે આ લેક્ચરમાં વર્તુળના કોન્સેપ્ટ વિશે ભણીશું અને થિયરી અને પ્રમેય એ ભૂમિતિમાં બહુ જરૂરી છે. આ એક ટર્મિનોલોજી વર્ડ કહેવાય. ટર્મિનોલોજી એટલે કહેવાય કે ભૂમિતિના શબ્દો. ભૂમિતિના શબ્દો તમે નહીં સમજો ને તો તમને ભૂમિતિ ક્યારેય નહીં આવે. છોકરાઓને નોર્મલ વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા હોય છે કે સર ભૂમિતિમાં ખબર નહીં પડતી. આ ક્વેશ્ચન્સ ખબર પડી જાય છે પણ એ ક્વેશ્ચનને જ્યારે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે, જ્યારે એને ફેરવીને પૂછવામાં આવે ત્યારે અમે જાતે નથી વિચારી શકતા. એ નહીં વિચારવાનું કારણ છે તમે ભૂમિતિના બેઝિક કોન્સેપ્ટને પ્રોપરલી નથી ભણી રહ્યા, એના શબ્દોને નથી સમજી રહ્યા. આ વિડીયોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વર્તુળ ચેપ્ટરમાં આવનારા જેટલા પણ શબ્દો છે એ દરેક ચેપ્ટરને તમે પ્રોપરલી સમજો. જેમ કે વર્તુળ એટલે શું, વર્તુળ કોને કહેવાય, વર્તુળની વ્યાખ્યા. કદાચ તમને આગળના પ્રાઇમરીમાં તમને વર્તુળ વિશે કોઈ જ વસ્તુની ખબર નથી તો પણ આ વિડીયો તમે જોશો ને તો પણ નોર્મલી બધા જ શબ્દો, વ્યાસ, ત્રિજ્યા, ત્યાંથી જ હું સ્ટાર્ટ કરીશ અને તમને એન્ડ સુધી લઈ જઈશ. એટલે થિયરી સમજો ખાસ તો જ પ્રમેયમાં મજા આવશે, દાખલામાં મજા આવશે. 9.1, 9.2, 9.3 દરેક વસ્તુ આપણે લઈને આવીશું. અને ખાસ કરીને પ્રમેય. શબ્દો જે વર્તુળના છે એને આપણે શીખવાની શરૂઆત કરીશું સૌ પ્રથમ, જેમાં વર્તુળની વ્યાખ્યા આવશે. વર્તુળને સંબંધિત દરેક શબ્દો જેમ કે ત્રિજ્યા, વ્યાસ, ચાપ, વૃત્તાંશ, વૃત્તખંડ, આ દરેક શબ્દોને આપણે ક્લિયરલી સમજીશું, હે ને? ચલો શરૂઆત કરીશું. સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 9 વર્તુળ, ભૂમિતિનું એક નવું ચેપ્ટર ત્રિકોણ અને વર્તુળ, ત્રિકોણ અને ચતુષ્કોણ. બહુ સારો રિસ્પોન્સ મળ્યો તમારા તરફથી. ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રમેયના વિડીયો બહુ સરસ રીતે જોયા, એમને બહુ મજા આવી. અને બીજી એક ખાસ વસ્તુ કે ચતુષ્કોણના જે પ્રમેય છે અને ત્રિકોણના જે પ્રમેય છે એનું એક્સપ્લેનેશન્સ બહુ જરૂરી છે. અને જેટલા તમે ત્રિકોણમાં કે ચતુષ્કોણમાં કે વર્તુળમાં તમે એના બેઝિક વર્ડ્સ, એના પ્રમેય ઉપર જેટલું ધ્યાન આપશો ને એટલા દાખલાનું વર્ક તમારા માટે ઓછું થઈ જશે. આ વસ્તુ ધ્યાન રાખજો. તમે ડાયરેક્ટ નોર્મલી કેવું હોય છે કે વિદ્યાર્થીઓ તમે બધા શું કરતા હોવ છો, ડાયરેક્ટ દાખલો લઈને બેસે, સર આ દાખલો નથી આવડતો. એ દાખલો નથી આવડતો એ પ્રોબ્લેમ નથી, એ દાખલાનો કોન્સેપ્ટ ખબર નથી. ડાયરેક્ટ તમે એ સમમાં મગજ ચલાવવાનું કે આ ખૂણા ઉપરથી આ ખૂણો કઈ રીતે મળે, કોન્સેપ્ટ જ નહીં ખબર તો ક્યાંથી ખબર પડશે? ચલો શરૂઆત કરીએ. વર્તુળ. સૌ પ્રથમ બહુ સરસ વસ્તુ, વર્તુળ કોને કહેવાય? સમતલમાં આવેલ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. વન બાય વન. સમતલમાં આવેલ એક નિશ્ચિત બિંદુથી, જેમ કે મારા માટે આ બોર્ડ એક સમતલ છે. મેં તમને કીધું હતું સમતલનો મતલબ, ચતુષ્કોણમાં મેં તમને સમજાવ્યું હતું. જ્યાં તમે વર્ક કરો છો, જ્યાં તમે કામ કરો છો એ તમારા માટે સમતલ. આ સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લો, સમજી લો કે આ એક મારું નિશ્ચિત બિંદુ છે. એ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે, અહીંયાથી સમાન અંતરે જેટલા પણ બિંદુઓ હોય એ તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. જેમ કે એક વર્તુળ આપણે ડ્રો કરીએ અને પછી એક કોન્સેપ્ટને આપણે સમજીએ કે વર્તુળની વ્યાખ્યા શું કહેવા માંગે છે. વર્તુળ, જેમ કે આપણી સામે એક આ વર્તુળ છે.
સમતલમાં આવેલ એક નિશ્ચિત બિંદુથી આ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે સમજી લો કે આ એક નિશ્ચિત બિંદુ તમને બધાને ખબર છે કે નિશ્ચિત બિંદુને કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા અહીંયાથી સમાન અંતરે દરેક બિંદુઓ છે ને બધા જ અંતર સરખા થવા જોઈએ. વર્તુળ ઉપર બિંદુઓ કેટલા હોય? અસંખ્ય બિંદુઓ હોય. એને ગણિત ના શકો તમે. અઢળક બિંદુઓ હોય. નક્કી થોડી છે ને ગણી થોડી શકાય. એટલે જ એવું કીધું છે ને બિંદુઓના તમામ બિંદુઓના સમૂહને. આ યલો કલરનું જે વર્તુળ છે એના ઉપર કેટલા બધા બિંદુઓ હોય? અસંખ્ય. એ બધા જ બિંદુઓ જ્યારે ભેગા થાય એનો સમૂહ બને ત્યારે વર્તુળની રચના થાય. વર્તુળ એટલે સમતલનું કોઈ એક નિશ્ચિત બિંદુ જેને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ એનાથી સરખા અંતરે ધેટ મીન્સ ડિસ્ટન્સ સેમ જ છે. આ કેન્દ્રથી તમે વર્તુળ પરના જેટલા પણ બિંદુ લેશો એ બધાનું અંતર સરખું થશે. સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. ડન. આ નિશ્ચિત બિંદુને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર, સેન્ટર. નિશ્ચિત બિંદુનું કહેવાય વર્તુળનું કેન્દ્ર. જ્યાંથી તમે વર્તુળ દોરવાની શરૂઆત કરો છો, પરિકર અને પેન્સિલ જ્યારે પણ તમને વર્તુળ દોરવાનું કે સૌથી પહેલા તમે શું કરો છો? પરિકરમાં જ્યારે આમ પેન્સિલ અંદર નાખો છો ત્યારે જે અણીવાળો જે ભાગ છે જે પેન્સિલ સિવાયનો એને તમે જ્યાં મૂકો છો તમારા નોટબુક કે સપ્લિમેન્ટરી કે જેમાં જ્યાંથી મૂકીને પછી આખું આમ તમે રોટેટ કરો છો એ તમારા માટે વર્તુળ છે. તો જ્યાં પરિકરની અણી આમ પડીને તમારા માટે કેન્દ્ર. ચલો આગળ. વર્તુળની ત્રિજ્યા મગજમાં વિચારતા હશો સાહેબ આ બધી ખબર છે, આગળ જઈએ આપણે. શબ્દો ભલે ખબર હોય પણ સમજી લઈએ. ઘણી બધી વખત બેઝિક કોન્સેપ્ટ એમસીક્યુ એસક્યુ ખાલી જગ્યામાં એવા નોર્મલ ક્વેશ્ચન્સ આને રિલેટેડ હોય છે છતાં પણ છોકરાઓ નથી લખીને આવતા કારણ કે એમના મગજમાં બેઝિક કોન્સેપ્ટનો અભાવ હોય. આ જો વ્યાખ્યા વર્તુળ એવું પૂછી લે વર્તુળ કોને કહેવાય? એક નોર્મલ વસ્તુ તમે એવું પૂછી લો વર્તુળ કોને કહેવાય? તમારા ક્લાસમાં 100 વિદ્યાર્થી હોય ને તો માંડ 10 જણની વ્યાખ્યા સાચી પડે વર્તુળ કોને કહેવાય કે જે પ્રોપર લખી શકે. અને 1 માર્ક્સના એસક્યુમાં આવી ગયું વર્તુળ કોને કહેવાય જરૂરી છે. વર્તુળ ચેપ્ટર ભણવાથી કોઈક તમને ખાલી પ્રશ્ન કરે વર્તુળ કોને કહેવાય કહો તો પ્રોપરલી તમે વ્યાખ્યા ના બોલી શકો તો ભલે ખબર છે કે વર્તુળ આને કહેવાય. ચલો વર્તુળની ત્રિજ્યા. નેક્સ્ટ, વર્તુળથી કેન્દ્ર પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા. જેમ કે આ વર્તુળ, આ કેન્દ્ર. સમાનાંતર એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઈ લો એ બધા જ બિંદુઓને શું કહેવાય? ત્રિજ્યા. શું કહેવાય? ત્રિજ્યા. હંમેશા ત્રિજ્યાના માપ કેવા હોય? સમાન. એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓ સમાન હોય. આવું આપણે પૂર્વ ધારણામાં ભણ્યા હતા. યુક્લિડની પૂર્વ ધારણામાં યાદ કરો કે કોઈ પણ એક વર્તુળ હોય વર્તુળની જેટલી પણ ત્રિજ્યા માપવામાં આવે બધી ત્રિજ્યા સમાન હોય. કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. ઓફિશિયલી ડેફિનેશન વ્યાખ્યા. કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને કોઈ પણ ગમે તે અહીંયાથી આને માપી લો અહીંયાથી આને માપી લો ગમે તે ત્રિજ્યા સરખી જ કહેવાય. વર્તુળનો વ્યાસ બધાને ખબર છે ત્રિજ્યાને ડબલ કરી દો. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય આ વર્તુળનું કેન્દ્ર અને કેન્દ્રમાંથી જ પસાર થાય. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. હજુ આગળ જીવા વિશે ભણીશું આપણે. જીવા અને વ્યાસમાં ડિફરન્ટ પણ સમજીશું. કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળ પરના બે અંત્યબિંદુને જોડે આને કહેવાય વ્યાસ. વ્યાસ બને કઈ રીતે? બે ત્રિજ્યાઓને ભેગી કરો એટલે વ્યાસ બને. કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળના પરિઘ પરના, પરિઘ શબ્દ મેં એટલા માટે વાપર્યો છે કે જે આ કહેવાય વર્તુળ ઉપરનો જેટલો ભાગ આ જે માર્કર ફરે છે, જે આ પેન ફરે છે, આ બધો પરિઘ કહેવાય. પરિઘ અને ક્ષેત્રફળ તમને ખબર હશે. પરિઘ એટલે વર્તુળ ઉપરના બધા બિંદુઓ અને અંદરનો ભાગ એટલે ક્ષેત્રફળ. જેમ કે પરિઘ તમને કહેવામાં આવે તો આ વર્તુળ, આ જ્યાં ફરે એ પરિઘ અને અંદરનો ભાગ જે કવર થાય એ ક્ષેત્રફળ. પરિઘનું સૂત્ર આપણે ભણ્યા હતા. વર્તુળનો પરિઘ એટલે 2πr, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². જો પૃષ્ઠફળ અને ઘનફળ પણ આવશે, એમાં બધા સૂત્રો આવશે ને એ પણ આપણે ભણાવીશું તમને. ચલો
કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર. જઈએ નેક્સ્ટ. ઓહ, ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી, ઓફલાઈન એડમિશન અવેલેબલ, નિકોલ, અમદાવાદ. હે ને, એડમિશન લેવાનું બાકી હોય ને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા હોય, ઓઢવ, નિકોલ, નરોડા, જ્યાંથી તમને અમારું ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ નજીક પડે ભણવા માટે, વિચારો તમને ઓનલાઈન આટલી મજા આવે છે તો ઓફલાઈન કેવી મજા આવશે ભણવાની. મારી જોડે, અમિત સર જોડે, સાયન્સવાળા સર જોડે, એસએસવાળા સર જોડે. મને અમિત સરને તો તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જુઓ જ છો, તમને ખબર જ છે કેવી મજા આવે છે ભણવાની. હે ને, જો એડમિશન ન લીધું હોય, બાકી હોય, તો થોડા જ એડમિશન હવે લેવાના બાકી છે, તો સત્વરે ઓફિસે આવીને ઇમ્પિરિયલ કોચિંગ એકેડમીનો સંપર્ક કરી જવો. હે ને, ચલો આગળ જઈએ. નેક્સ્ટ વર્ડ છે વર્તુળની જીવા. જીવા. કેટલા શબ્દો ક્લિયર કર્યા? કેટલા શબ્દો ક્લિયર કર્યા? વર્તુળ, ત્રિજ્યા, વ્યાસ. આવો જીવા. જીવા કોને કહેવાય? વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. આ વર્તુળ છે. હવે શબ્દો સાંભળજો, બધો શબ્દોની રમત આવશે થોડી અને આપણે ઇઝીલી ક્લિયર કરીશું. વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુને આ વર્તુળનો પરિઘ કહેવાય. પરિઘ આપણે સમજો, કોઈ પણ બે બિંદુને જોડો, આને જોડો, આને જોડો, આમ જોડો, આમ જોડો, અને વચ્ચેથી જાય એવું ના હોય, વચ્ચેથી ના જાય. હવે તમે એવું કહેશો સાહેબ વચ્ચેથી જાય તેના તો વ્યાસ કહેવાય, જીવા થોડી કહેવાય. જીવા અને વ્યાસમાં ડિફરન્સ શું છે સમજીએ આપણે. વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એને કહેવાય વર્તુળની જીવા. જીવા એટલે આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે, કોઈ પણ કેન્દ્રમાંથી જાય. વ્યાસ પણ એક વિશેષ પ્રકારની જીવા છે. વ્યાસને જીવા કહેવાય છે. હે ને, હમણાં મેં કીધું કેન્દ્રમાંથી જાય, તો ડિફરન્સ શું છે વ્યાસ અને જીવામાં? વ્યાસ કેન્દ્રમાંથી જ જાય, જીવા જરૂરી નહીં કેન્દ્રમાંથી જાય. જીવા વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુને જોડે, એને જીવા કહેવાય, વ્યાસ ના કહેવાય. વ્યાસ ક્યારે કહેવાય? જો એ કેન્દ્રમાંથી જ જાય તો જ એને વ્યાસ કહેવાય, બાકી ના કહેવાય. ચલો નેક્સ્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા માટે યાદ રાખવાના કોન્સેપ્ટમાં મેં લખેલું છે અને તમારે બહુ જ સરસ રીતે આને સમજવાનું છે. શું લખ્યું છે હાઇલાઇટ કરીએ અને આપણે તમારા એસક્યુ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ. વર્તુળનો દરેક વ્યાસને વર્તુળની જીવા કહેવાય, પરંતુ દરેક જીવાને વર્તુળનો વ્યાસ ના કહેવાય. આવું કેમ? વ્યાસ ફિક્સ છે, કેન્દ્રમાંથી જ જાય, તેની જોડે બંને સત્તા છે. વ્યાસને તમે જીવાય કહી શકો, પણ દરેક જીવાને વ્યાસ ના કહેવાય. કેમ? દરેક જીવા જરૂરી નથી કે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થતી હોય. તો એના માટે જરૂરી નથી કે જેટલા પણ આ વર્તુળ, આ એનું કેન્દ્ર અહીંયાથી પસાર થાય તો આને તમે વ્યાસ બી કહો અને જીવા પણ કહો, બંને ચાલશે. પણ આમ જાય તો શું કહેવાય? સાહેબ આને જીવા જ કહેવાય અને વ્યાસ ના કહેવાય. વ્યાસ જોડે સત્તા છે, કેન્દ્રમાંથી જ જવું જોઈએ. આગળ નેક્સ્ટ સ્ટેપ. હવે થોડું નવું આવશે, હવે ધોરણ 9 જેવું આવશે. આ ત્રિજ્યા, વ્યાસ બધું થોડું જૂનું, થોડું નવું જેવું છે. વર્તુળનો ચાપ. વર્તુળના પરિઘ પરના કોઈ પણ ભાગ જેને વર્તુળનો ચાપ કહેવાય, કોઈ પણ ભાગ. પહેલા એક વર્તુળ ડ્રો કરીએ આપણે. જેમ કે આપણે આ લીધું છે એક વર્તુળ, એના ઉપરથી બે શબ્દો સમજીએ ખાસ, કે લઘુચાપ અને ગુરુચાપ કોને કહેવાય. જેમ કે જ્યારે પણ તમે પરિકર અને પેન્સિલનો ઉપયોગ કરીને વર્તુળ દોરો છો ત્યારે આમ સેન્ટર રાખીને આમ આખું આમ ગોળ ફેરવો છો. જ્યાંથી તમે પેન્સિલની શરૂઆત કરી હતી ત્યાંથી આમ રાઉન્ડ મારો આખો, એટલે તમારું વર્તુળ બને. રાઉન્ડ પૂરો નહીં કરવો, વચ્ચે અટકી જાઓ, આમ મૂકો, આમ ફેરવો, મૂકી દો. અધૂરું રાખો, વર્તુળને અધૂરું રાખો, અધૂરું એટલે બની જાય ચાપ, એને કહેવાય વર્તુળનો ચાપ. વર્તુળના પરિઘ પરનો કોઈ પણ ભાગ જેને ચાપ કહેવાય, જેમ કે આ કહેવાય કોઈ પણ ભાગ, આ કોઈ પણ ભાગ.
કોઈ પણ ભાગ આટલો ભાગે લેવાય, એ આટલો ભાગે લેવાય, વર્તુળ પૂરું નહીં કરવાનું, ગમે એટલો ભાગ લેવાય, વર્તુળને પૂરું કરવાનું નહીં. પૂરું કરી દેશો તો વર્તુળ થઈ જશે. જે બે પ્રકાર છે, લઘુચાપ અને ગુરુચાપ. એ નાનો ભાગ હોય એને લઘુચાપ કહેવાય. સમજી લો કે આ લઘુચાપ છે, એવું સમજી લઈએ આપણે કે લઘુચાપ છે. કે આને નામ આપીએ કે આ લઘુચાપ છે, આ એ બી. તો આટલો ભાગ જે હું કરું છું, આ ભાગ આ લઘુચાપ હોય તો એ સિવાયનો જે ભાગ વધે એ મારા માટે ગુરુચાપ થાય. આ આખો ભાગ ગુરુચાપ કહેવાય. એટલે આ મારા માટે થયું લઘુચાપ. જે વ્હાઇટ કલરનો ભાગ છે અને જે રેડ કલરનો ભાગ છે એના મારા માટે કહેવાય ગુરુચાપ. ક્લાસમાં એક બે અળવિતરા તો હોય જ ને. એવું કે સાહેબ અડધા અડધા ભાગ થાય શું કરવાનું? અમે કીધું અડધું 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 તો લઘુય ના કહેવાય, ગુરુય ના કહેવાય. તો એના માટે બી એક શબ્દ છે આપણી જોડે, જેને આપણે કહીશું અર્ધવર્તુળ ચાપ. ધ્યાન રાખવાનું. પ્રશ્ન પૂછવા વાળા છોકરાઓ તો બધું જ પૂછે. પ્રોપર આન્સર મળવો જરૂરી છે. અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ એટલે શું? જેમ કે આ વર્તુળ છે, અડધો અડધો ભાગ કરી દો ને, આ ભાગ અને આ ભાગ. અર્ધવર્તુળ અર્ધવર્તુળ. એક્ઝેક્ટ સેન્ટરમાંથી બેના કટકા થાય. અર્ધવર્તુળ ચાપ. એટલે ચાપના પ્રકાર બે, પણ અર્ધવર્તુળ ચાપ ખબર હોવી જરૂરી છે કે અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય. ચલો નેક્સ્ટ જઈએ. ફરીથી બે નવા શબ્દો. મોસ્ટ ટાઈમ પીએ ભાઈ. ચાપ, વૃતાંશ અને વૃત્તખંડ આ ત્રણેયના સૂત્રો આવશે. લઘુચાપ, ગુરુચાપ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. ધોરણ 10માં ચેપ્ટર આવશે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આ બધા જેટલા આગળના બે શબ્દો, આ બે શબ્દો અને આ બે શબ્દો. આગળના કયા બે શબ્દો? લઘુચાપ, ગુરુચાપ. લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. આ 6 સૂત્રો આવશે અને આ 6 સૂત્રોને આધારિત આખું જ તમારું ધોરણ 10નું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. 6 સૂત્રો તૈયાર કરો, આખું ચેપ્ટર આવડી જશે. ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત નામ જ એવું છે કારણ કે વર્તુળના જ શબ્દો છે બધા. એટલે એમને ધોરણ 9માં ખાલી આ શબ્દોની સમજૂતી તમને આપી છે. અને આ બધા જ શબ્દોની સમજૂતી સ્વાધ્યાય 9.2, 9.3 અને તમારા પ્રમેયનો ભાગ, એ બધામાં જ આ બધા શબ્દો સમજવાના છે. ચાપ, વૃતાંશ, વૃત્તખંડ ક્યાં બને, કઈ રીતે બને, હે ને? એકલું વ્યાસ અને ત્રિજ્યા ખબર હોવાથી વર્તુળનો કોન્સેપ્ટ પૂરો નહીં થઈ જતો. આ બધા શબ્દોનો મતલબ ખબર હોવી જોઈએ કોને કહેવાય. ચલો આગળ જઈએ. વર્તુળનો વૃતાંશ. વૃતાંશ માટે છે ને એક મારા જોડે મસ્ત શબ્દ છે જે તમને ખરેખર બહુ ગમતો હશે અને બહુ પ્રચલિત શબ્દ છે. એવું નહીં કે તમે મારા જોડે જ સાંભળ્યું હશે. હું ઘણીવાર છોકરાઓને વૃતાંશ યાદ રાખવા માટે આનું એક્ઝામ્પલ આપું. પિઝા. બધાએ ખાધા હશે. એવું તો કોઈને નહીં ભાવતા હોય, હે ને? કોને કહેવાય? પિઝા ને તાને શું સંબંધ છે? પિઝા ને તાને સંબંધ શું છે? પિઝા જ્યારે મંગાવીએ ત્યારે કેવા હોય? ચીઝ વાળા, પનીર વાળા હોય સાહેબ. કેવા હોય? એટલે પિઝા જ્યારે મંગાય ને એટલે આવા હોય, આખા રાઉન્ડમાં હોય. આખા રાઉન્ડમાં આ રીતે હોય પિઝા. પિઝા વાળો ભાગ કરીને આપે ને તમને, નકર ઝઘડો હોય બધા. એ આટલો મારો ભાગ ને આટલો તારો ભાગ ને, એટલે મસ્ત આમ કટિંગ કરીને આપે તમને. એટલે પિઝાનો એક ભાગ આવો હોય આમ મસ્ત. જે આમ તમે ઉપાડો અને પછી ખાઓ. આ રીતે જ ખાઓ છો ને પિઝા. આ વર્તુળનું કેન્દ્ર અને નામ આપી દઉં એ, આને નામ આપી દઉં બી, હે ને? આ બંને વસ્તુ આપણે સમજીશું, પછી સમજીશું વૃત્તખંડ. શું કહે છે જુઓ, પહેલા વ્યાખ્યા સમજી લઈએ. વર્તુળમાં બે ત્રિજ્યા અને એક ચાપ દ્વારા બનતા ભાગને વર્તુળનો વૃત્તાંશ કહેવાય. આ બે ત્રિજ્યા દેખાય છે તમને? હા દેખાય છે, ક્લિયરલી દેખાય છે. આર આર. અને આ મારા માટે થઈ ગયો ચાપ, જે ગ્રીન કલરનો દેખાય છે ચાપ. અને હવે જે હું ભાગ હાઇલાઇટ કરીશ એ તમારા માટે લઘુ વૃત્તાંશ.
કલર પૂર્યો. અરે વાહ, તો તિરંગા જેવું લાગે છે. કેસરી, સફેદ ને લીલા જેવું નહીં લાગતું? તિરંગા જેવું બની ગયું એમ. હા જો, વાહ ભાઈ વાહ. વર્તુળમાં બે ત્રિજ્યા અને એક ચાપ દ્વારા બનતા ભાગને વર્તુળનો વૃત્તાંશ કહેવાય. આમ પીઝા કાઢીને આમ ખાઈએ આપણે. લઘુગુરુનો મતલબ તો મારા કરતા તમને વધારે સારી રીતે આવડે છે. લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું. તો આ જેટલો ભાગ તમને હાઇલાઇટ થતો ભાગ દેખાય છે એ આપણા માટે કહેવાય લઘુ વૃત્તાંશ. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. આ મારા માટે થાય લઘુ વૃત્તાંશ. જે બાકી રહેલો ભાગ મને દેખાય બધો એને કહેવાય ગુરુ વૃત્તાંશ. ગ્રુપમાં તે કેવું હોય ને, ભૂખડ બધું ખાઈ જાય એટલે પહેલા તમે ભાગ પાડ દો. આટલું મારું જો, આમાંથી અડધો નહીં ભાઈ, આમાંથી લેવાનું નહીં તારે. તો પહેલા તમે તમારું લઈને સેફ થઈ જાઓ. આપણું મારું. લઘુ વૃત્તાંશમાં આપણે ખુશ હે ને. જ્યાં મોટો ભાગ વધે, એક બાગડ બિલ્લો, બાગડ બિલ્લી એવા હોય, બધું ખાઈ જાય, એને ગુરુ વૃત્તાંશ કહેવાનું. શું કહેવાનું? ગુરુ વૃત્તાંશ. ભૂખડી બારસ, ગુરુ વૃત્તાંશ. બધા પીઝા ખાઈ જાય, એક જ મારા ભાગમાં આવે. ક્લિયર? કન્ફ્યુઝન? લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ. વૃત્તાંશ ઇંગ્લિશમાં એને કહેવાય સેક્ટર. સેક્ટર ધેટ મીન્સ વૃત્તાંશ. ધેટ મીન્સ વૃત્ત પ્લસ અંશ એટલે વૃત્તાંશ. વૃત્ત એટલે વર્તુળ અને અંશ એટલે એનો ભાગ એટલે એને કહેવાય વૃત્તાંશ. નેક્સ્ટ, વર્તુળનો વૃત્તખંડ. લાસ્ટ ટોપિક, મજા આવશે. વર્તુળની જીવા અને તેને સંબંધિત ચાપ વચ્ચે આવેલા વિસ્તારને વૃત્તખંડ કહેવાય. હવે શું કહે છે જોજો. ફરીથી એક વર્તુળ લઈએ આપણે, સરસ એવું. ચલો, આ વર્તુળ બની ગયું મારા માટે બહુ મસ્ત. બહુ વધારે શબ્દો નથી હો, ચિંતા નહીં કરવાની. બસ પતી ગયું, એન્ડ આવી ગયું. ભૂખ નહીં લાગી ગઈ ને? વર્તુળની જીવા, આ મેં જીવા દોરી. જીવા મેં તમને કીધું ગમે તે રીતે જાય, આમ જાય, ગમે તેમ જાય, એ જીવા. અને તેને સંબંધિત ચાપ. એને સંબંધિત ચાપ કયો કહેવાય? આ કહેવાય એને સંબંધિત ચાપ. આ ચાપ છે. વચ્ચે આવેલા વિસ્તારને વૃત્તખંડ કહેવાય. આ વચ્ચેનો વિસ્તાર જે તમને દેખાય છે, જગમગ કરીએ થોડું. જગમગ. હાઇલાઇટ થાય છે ને. વર્તુળની જીવા અને તેને સંબંધિત ચાપ. આ વર્તુળની જીવા અને એને સંબંધિત ચાપ વચ્ચે આવેલા વિસ્તારને વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડના બે પ્રકાર. ભૂલથી અહીંયા વૃત્તાંશ લખી દીધું છે, વૃત્તખંડ છે. હા, એને વૃત્તાંશ નહીં સમજવું, એને વૃત્તખંડ સમજવું. વૃત્તાંશ નથી, એ વૃત્તખંડ છે. વૃત્તખંડના બે પ્રકાર, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. સેમ જે હાઇલાઇટ થતું હતું, આ જે ભાગ મારા માટે જેને કહેવાય લઘુ વૃત્તખંડ અને આને કહેવાય ગુરુ વૃત્તખંડ. શું ફરક છે સાહેબ વૃત્તખંડ અને વૃત્તાંશમાં? બહુ સરસ રીતે સમજાવું તમને. હમણાં તમને મેં વૃત્તાંશ બતાવ્યો, તો વૃત્તાંશમાં કેવું કેન્દ્રને લેવા દેવા હતો, આવી કંઈક આકૃતિ બનતી હતી આપણી. આ વર્તુળ દોર્યો, આ કેન્દ્ર લીધું અને આ રીતનો ભાગ કંઈક બનતો હતો. આને જો કેન્દ્ર સાથે કોઈ લેવા દેવા છે? કોઈ જ લેવા દેવા નહીં. કોઈ એક ગોળ, કોઈ પણ એક કાગળ લઈ લે, ગમે ત્યાંથી સીધું કાપી નાખો, ગમે ત્યાંથી કાપો. ગમે ત્યાંથી કાપશો ને એટલે જે નાનો ભાગ રહેશે લઘુ વૃત્તખંડ, મોટો ભાગ રહેશે ગુરુ વૃત્તખંડ. હવે અળવિતરાની વાત થઈ હતી, જેમ ચાપમાં હોય તો આમાંય હોય ને. સાહેબ વચ્ચેથી કાપીશ હું, વચ્ચેથી એક્ઝેક્ટ સેન્ટરથી ઉપાડીએ હું આના, મારે અહીંયાથી એને કાપવાનું થાય. બે હરકત ભાગ કરવા છે મને, નાનું મોટું કંઈ નહીં. કઈ વાંધો નહીં ભાઈ, નાનું મોટું કરતું તો એના માટે બી મારા જોડે શબ્દ છે, એને આપણે કહેવાય અર્ધવૃત્તખંડ. અને એ પ્રમાણે જેવો અર્ધવૃત્તખંડ થાય ને એવો વૃત્તાંશ પણ અડધો થાય. હા,
જેમ કે આ ત્રિજ્યાને હું આમ પકડીને આમ એક્ઝેક્ટ સ્ટેટ કરી દઉં, આ રીતે કરી દઉં, એ આમ કરી દઉં, દેખાય, આમ કરી દઉં, દેખાય, હા, તો એને પણ અર્ધવૃત્તાંશ કહેવાય. તો અર્ધવૃત્તાંશ અને અર્ધવૃત્તખંડ એક જ શબ્દો છે, કન્ફ્યુઝ ના થતા. કારણ કે જ્યારે બી આને અડધું કરો કે આને અડધું કરો, બંને સરખા જેવું જ બંને દેખાવમાં સરખા જ હોય. તો અર્ધવૃત્તખંડ કે અર્ધવૃત્તાંશ કે, બંનેનો મતલબ એક જ થયો. પાછળના જે 10-15 મિનિટનો જે કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો એ ધોરણ 9 અને ધોરણ 10 બંનેનો છે. અને આગળ જઈને 11-12માં મેથેમેટિક્સ ભણશો કે સાયન્સમાં જશો કે કોમર્સમાં જશો, જો વર્તુળનો કોન્સેપ્ટ આવશે ત્યાં બધા શબ્દો રિપીટ થશે જ. ખાલી ટેક્સ્ટબુકમાં એ લોકોએ 10માને રિલેટેડ વર્ડનો કોન્સેપ્ટ આપેલો છે. અને કોન્સેપ્ટ બી એટલા માટે આપ્યો છે કે દાખલા જેટલા પણ તમારા આવશે બધા કનેક્ટેડ છે શબ્દોને. એટલા માટે આ થિયરી મેં રેકોર્ડ કરી છે. એવું નહીં કે તમને વર્તુળનો વ્યાસ ને ત્રિજ્યા જીવા સમજાવવા માટે કરી છે કે વર્તુળના થિયરીમાં શું હોય સાહેબ, વર્તુળનો વ્યાસ હોય, ત્રિજ્યા હોય, જીવા હોય, કેન્દ્ર હોય, આટલે તો અમને ખબર જ છે. એ સિવાય ચાપે હોય, વૃત્તખંડે હોય, વૃત્તાંશ હોય, એ ખબર છે? ખબર હોય તો ઘણું સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એના દરેક વર્ડ્સ ક્લિયર થવા જરૂરી છે, હે ને? ચલો નેક્સ્ટ. હવે આવતા વિડીયોમાં આપણે પ્રમેયને લઈને આવીશું. પ્રમેય ખાસ 9.1, 9.2, 9.3 દરેક પ્રમેય, અને સ્વાધ્યાય 9.1, 9.2, 9.3 એ ત્રણેય સ્વાધ્યાયના દાખલા લઈને આવીશું, હે ને? ચલો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ ઇમ્પિરિયલ ટોપર્સ. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કન્ફ્યુઝન હોય, તમે કોઈ અધર મટીરિયલના કોઈ પણ દાખલા કે કંઈક સોલ્વ કરતા હોય, તમને ના ખબર પડે તો બિંદાસ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. હું તમને ક્લિયરલી એક્સપ્લેનેશન આપી દઈશ કે આનું આ રીતે છે, આ વસ્તુ છે. અમને ખબર પડે કઈ ચેન્જીસ કરવાના છે, શું છે, આ છે, એટલા માટે, હે ને? ચલો મળીએ થિયરી પછીના નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં, જેને આપણે કહીશું વર્તુળના પ્રમેય. ચલો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.